કારણ કે માલપા બધા રિલેશનો એવા છે, આપણી સમજણમાં નથી આવે ને એટલે બધાએ કહી દીધું કે આ ન હોય. આપણી માનસિકતા, આપણી બુદ્ધિ ટૂંકી પડે. બાકી મહાભારતના એક એક પાત્ર તમે જુઓ, એક એક આમ વસ્તુ, એમાંથી તો 18 અધ્યાયની ગીતાનું સર્જન થયું છે. હવે જ્યાં 18 અધ્યાયની ગીતાનું સર્જન થયું હોય એ શાસ્ત્રને ન વસાય, વાંચવું જ પડે. મારી મને આમ ખબર પડે એટલી કહું છું. જ્યાં મામકા ને પરાયાની વાત છે, ગીતાજીમાં પહેલો શબ્દ આપ્યો કે હે સંજય, મારા છોકરા અને પાંડવોના છોકરા કેમ છે, એમ ન કીધું મારા ભાઈના છોકરા કેમ છે. તરત વિરોધાભાસ થઈ ગયો. મામકા એટલે મારા, નક પાંડવોના જ દીકરા હતા, હગા ભાઈના દીકરા હતા, પણ મારું ને તારું આવી ગયું. અને એ મારા અને તારામાંથી મુક્તિ આપે એનું નામ મહાભારત. મારું તારું જેનું મટાડી દે. ભીષ્મ પિતાનો નાતો ગૂઢ નાતો હતો, વિદુરનો નાતો ગૂઢ હતો, ખબર ન પડે. દ્રૌપદીનો અંગત નાતો હતો. ઘણા સંબંધો એવા હોય છે ને, ઘણા નાતા એવા હોય છે ને ભાઈ, એને પ્રગટ કરવાની જરૂર રહેતી નથી. એને પ્રગટ કરીને દેખાડવું કોને દેખાડવું? અપગટ રહે ને એમાં જ એની શોભા. અને બહુ જેની હારે સારા સંબંધો રિલેશનો હોય, તમારી ભાષામાં બહુ નજીકના નાતા હોય ને, એનો વારે વારે યુઝ ન કરાય. એનો વારે વારે યુઝ કરીએ ને તો સામેવાળી વ્યક્તિનો ભાવ ઘટે. વારે વારે કોઈની પાસેથી 1000-2000 લેવા ન જવાય. હા, વિકટ પરિસ્થિતિ હોય તારે લેવા જવાય. સંકટના સમયે આમ બસમાં લખ્યું હોય, ટ્રેનમાં લખ્યું હોય કે સંકટ સમયે ખોલવાની બારી, એ રોજ ન ખોલાય. એ વિપત પરિસ્થિતિ આવે તારે ખોલાય. એમ જેની હારે નજીકનો નાતો હોય એની પાસે વારે વારે 2-2000 લેવા ન જવાય. એ તો જ્યારે એવી સંકટ આવે તારે જ જઈને ઊભો રહેવાય. અને એ વખતે જ એ કામ કરે. બોલો, તમે વારે વારે જાઓ, સંબંધ રાખવા હાટું થઈને આપે, 1 વખત આપે, 2 વખત, 3જી વખત આપે, 4થી વખત નહીં આપે. જ્યારે હોય ત્યારે કે આ તો આવ્યા જ કરે, આજ 500 દીધા, ત્યાં ફરીને લેવા આવ્યો, વળી 500 દીધા, પહેલાંના દીધા નથી, હજી એમને પડ્યા છે. વારે વારે નજીકનો નાતો હોય એનો બહુ યુઝ ન કરાય. એને તો વિકટ પરિસ્થિતિ આવે તારે યાદ કરાય, સંકટના સમયે. દ્રૌપદીનો નાતો ભગવાન કૃષ્ણની હારે નજીકનો નાતો. દ્રૌપદીએ વારે વારે કૃષ્ણને નથી બોલાવ્યો. આપણે જેમ નથી કીધું 2 દીવા કરન હે રામાપીર, 2 દીવા કરન હે ગોવિંદ, મારા છોકરાની વહુ લાવી દેજે ને. હા, વારે વારે કાંઈક ભી પડે ને એની પાસે જાય, કાંઈક ભી પડે ને એ 5 રૂપિયા ખોવાઈ ગયા હોય, સંપલ ખોવાઈ ગયા, નાળિયેરમાં ને સંપલમાં વારે વારે આ નજીકનો નાતો છે, જીવ અને બ્રહ્મનો. આનો વારે વારે ઉપયોગ ન કરાય. આનો તો ઉપયોગ ભક્તિના માર્ગમાં કરાય કે અમારી અંત ઘડી આવે ને તારા ઠાકોર અમારી સામે આવીને ઊભો રહે. બાકી તો પ્રારબ્ધમાં છે આ બધું, મને તમને આપે. છેલ્લી ઘડી જ્યારે સમય મારો સાથ જે વાલા, અને કરું હું તારી પાસે કાલા વાલા. એવી વિકટ પરિસ્થિતિ આવે, દેહની પીડા, જે મેં કીધું એમ, આપણે પહેલા કથામાં કીધું કે આ હરિની કથા દેહની પીડા મટાડે છે. અતિ વેદના, અતિ દર્દ, અતિ પીડા અને અતિ દર્દ ને અતિ વેદના, એની કોઈ આ જગતમાં દવા નથી. એ છે હરિકથા અને સત્સંગ સિવાય આ રોગ મટતો નથી. તમે ગમે ના જાય, આ દવા છે. ક્યાંય ન રહી, તારે હરિચરણમાં જાય, થોડી થાકી જાય, પછી રામાપીર પાસે જાય. હે ભગવાન, હવે તમે કયો એ ખાશો તો પહેલેથી જ ગયા હોત તો. એક જગ્યાએ પાછો પડે, 2 જગ્યાએ પાછો પડે, 3જી જગ્યાએ પાછો પડે, 4થી જગ્યાએ પાછો પડે, પછી અંતે તો હરિચરણમાં જવાનું છે.
એના શરણ સિવાય ઉદ્ધાર નથી. મારો કાં તો શાસ્ત્રોના ચરણમાં જવું પડશે અને કાં તો સંતના ચરણમાં જવું પડશે. બે જ વિકલ્પ છે મારા તમારા. કાં તો સંત ચરણ અને કાં તો શાસ્ત્ર ચરણ. અર્જુનની પાસે બધું હતું, ક્યાં ગયો? હરિચરણમાં ગયો. જે વ્યક્તિ આમ સાધુ બની જવાનું કહેતો હતો, સંન્યાસ લઈ લેવો, ધનુષ બાણ મૂકી દીધા કે હવે મારે યુદ્ધ નથી કરવું, મારા દાદાના કાકાના દીકરાને મારવા નથી, હાવ આમ નિર્માલ્ય બની ગયેલો આ પુરુષને ભગવાન કૃષ્ણએ બાવડું પકડીને બેઠો કર્યો. ઉઠ ઊભો થા આળસ તજીને યુવાન. મારો તમારો હાથ પકડીને બેઠા કરશે. કાં તો શાસ્ત્રો મને તમને બેઠા કરશે અને કાં તો કોઈ સંત બાવડું પકડીને બેઠા કરશે. ભાંગી ગયેલા માણસને બેઠા કર્યા. માલપાની પીડાઓને મટાડી છે, એને દર્દ મટાડ્યા છે, રોગ મટાડ્યા છે. મારું તારું માલપાથી મટાડ્યું છે. કથાની માલપા જાય ને તો પહેલી વાત 4 વસ્તુ યાદ રાખજો. કોઈ પણ સત્સંગમાં જાય, કોઈ પણ કાર્યની માલપા જાય, કોઈ પણ કથા કીર્તન સત્સંગમાં જાય, એમાં 4 વસ્તુ લઈને જાઓ. પ્રફુલ્લ મનથી જાઓ, રાજી થઈને જાઓ. અને પ્રફુલ્લ મનથી જાય ને તો જ એને પ્રમાણ મળે, નકર પ્રમાણ ન મળે. પ્રફુલ્લિત થઈને જાઓ. હરિકથામાં, સત્સંગમાં, સંત દર્શનમાં આમ માલપા હરખની હેલી લઈને જાઓ. માલપા તર્ક વિતર્ક કરીને ન જાઓ. પ્રફુલ્લ મનથી જાઓ, આનંદથી જાઓ, લહેરથી જાઓ. મારો ગુરુ કહેતો, લહેર લૂંટો બાપ, લહેર લૂંટો. લહેર લૂંટવી હોય તો માલપાથી લહેરુના ફુવારા છૂટે તો લહેર થાય. પ્રફુલ્લ મનથી જાઓ, અહંકાર છોડીને જાઓ. 4 વસ્તુ છોડવાની બતાવે અને 4 વસ્તુ પકડવાની બતાવે. હરિકથામાં જાવું તો પ્રફુલ્લ મનથી જાવું, અને બીજું સત્સંગમાં જાવું તો પ્રમાદ છોડીને જાવું, આળસ છોડીને જાવું. બગાહા ન ખાવા, લાંબા પગ ન કરવા, ઝોલા ન ખાવા, આ બધા પ્રમાદ છે. કારણ કે પ્રમાદ થાય તો કથા સાંભળાય નહીં. ઝોલા આવી જાય તો કથામાં જ બધું વયું જાય. રામદેવ કથાની વાલપા બતાવે છે કે સત્સંગમાં જવાથી પ્રમાદ છોડી દેવો, અને પ્રમાદ છોડે તો જ પ્રમાણ મળે. આળાહમાં પ્રમાણ મળે નહીં. આનંદથી જવું, પ્રમાદ છોડવો, અને કથામાં ગયા પછી કથા પૂરી થાય પછી પ્રસાદ લેવો. આપણે તો પ્રસાદ આવે તારે જ ભાગીએ છીએ. જાણે આપણી મોર રામાપીર ઘરે ઘરી જાય એમ ભાગે. હા, એમ આમ હળિયું કાઢે. 3 કલાક બેઠા હોય, 10 મિનિટ બેસવા શું વાંધો? હા, આપણે તમે ગાવશો ને માતાજી કથામાં, સત્યનારાયણ ભગવાનની કથા હોય તાર નથી કહેતા કે ભાઈ ગુરુ વગેરે કોઈ રહેશો ને, પ્રસાદ વગેરે કોઈ જશો. પ્રસાદ લઈને જવું, પ્રમાદ છોડવો, પ્રફુલ્લ મનથી રહેવું, આનંદથી જવું. અને ચોથું, સાંભળી લીધા પછી એનું પ્રમાણ લેવું. માલપા બેઠા બેઠા માલપા જો પ્રમાણ, માલપાથી પ્રમાણિક બનવું. માલપા એના પ્રમાણ લેવા કે આ બધું કથામાં આવે છે, આવું કાંઈ મારામાં છે કે બહાર છે. અને એકવાર ખબર પડી જાય કે આ બધું મારામાં છે, સમજી લેવાનું. આ બધું પ્રમાણ મળી એને કહે છે દેજો પ્રમાણ સત નિર્વાહ. દેજો પ્રમાણ સત નિર્વાહ. દેજો પ્રમાણ સત નિર્વાહ. પ્રમાણિકતા પેદા થાય. આ કોઈ જેવી તેવી વસ્તુ નથી. આ નાખી દીધા જેવી વસ્તુ નથી. આ કોઈ કચરો નથી. આ એક પુસ્તક નથી. આ ધર્મ ગ્રંથ છે. અહીંયા બધાની આસ્થા ટકી છે.
આ પોથી ઉપર બધાની શ્રદ્ધા ટકી છે. આ શ્રદ્ધાનો ગ્રંથ છે. આ જીવન જીવતા શીખવાડે છે. મોરારી બાપુ તો ત્યાં સુધી કહે છે કે મારી કથા છે ને ઈ ધર્મશાળા નથી, પ્રયોગશાળા છે. મોરારી બાપુ તો ત્યાં સુધી કહે આ ધર્મશાળા નથી, આ પ્રયોગશાળા. આમાં બેઠા બેઠા પ્રયોગ યોગ કરવાની શાળા. અંગત જેના સંબંધો છે, નજીકના, દ્રૌપદીનો નાતો જે છે, નજીકના નાતા હોય ને એ તો ગમે ત્યાં બેઠા હોય એકાબીજાને યાદ કરતા જ હોય. ચાહે વિદેશમાં રહેતા હોય તોય ભલે, ગામડામાં રહેતા હોય તોય ભલે. જેની સાથે અંગત નાતા છે એ નાતા કોઈ દી તૂટતા નથી. આ કોમવાદ થાય ને તોફાન થાય તો મંદિર તૂટે, મસ્જિદ તૂટે, બધું તોડે, પણ માલપા ધર્મની ભાવના હોય એ કોઈના બાપની તાકાત છે કોઈ માલપાની ભાવના તોડી શકે? ઓલા ઈંટડા મૂક્યા હોય એ તૂટે. આ નજીકના નાતા છે. સવારામ બાપુ એક ભજનની માલપા બસાવે પીપળી વાળો. રામદેવજી મહારાજને કહે છે કે હે ન કલંક, મારે ને તારે નાતો એ આદિનો છે નાતો, મારે નવો નથી મારા નાતો.